हाय फ्रेंड्स, आज આપણે બનાવીશું નવી રીતે દૂધીના મુઠિયા। દૂધીના મુઠિયા બનાવવા માટે મેં અહીંયા દૂધી લીધી છે, તેની છાલ કાઢી લીધી છે અને 2 ડુંગળી લીધી છે। હવે મેં એક મિક્સર જાર લીધું છે, તેની અંદર કટ કરેલી દૂધી નાખી છે અને જે 2 ડુંગળી લીધી હતી તેને પણ મેં કટ કરીને તેની અંદર નાખી છે। હવે આપણે તેને અધકચરું પીસી લઈશું। બહુ ઝીણું નહીં પીસવાનું, તેને અધકચરું પીસી લેવાનું। અહીંયા મેં 4 વાડકી જેટલો ઘઉંનો જાડો લોટ લીધો છે, તેની અંદર જે આપણે ક્રશ કરેલું મિશ્રણ હતું તે હવે નાખીશું। અડધી ચમચી હળદર, 1 ચમચી દાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી મીઠું, 1 ચમચી અજમો, 4 ચમચી જેટલી ખાંડ લીધી છે। બે ચમચી ખાટું દહીં લીધું છે। હવે આપણે તેની અંદર સહેજ પણ પાણી નાખ્યા વગર અને લોટ બાંધી લેવાનો, કારણ કે દહીં અને દૂધીનું પાણી છૂટે તેથી લોટ બંધાઈ જશે। આ રીતે લોટ બાંધી લેવાનો। લોટ બંધાઈ જાય હવે તેના આપણે મુઠિયા કરી લઈશું। એક લુઓ લઈને તેના મુઠિયા બનાવી લઈશું। હવે તેવી જ રીતે આપણે બધા મુઠિયા આપણે આવી રીતે બનાવી લઈશું। બધા મુઠિયા બનાવીને તૈયાર છે। હવે એક વાસણમાં 2 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે। હવે તેની ઉપર એક પ્લેટ મૂકીને અને તેની ઉપર મુઠિયાનું વાસણ મૂકીને અને તેને સ્લો ફ્લેમ પર 20 મિનિટ સુધી થવા દઈશું। હવે તેને ઢાંકીને 20 મિનિટ સુધી થવા દેવાનું। 20 મિનિટ થઈ ગઈ છે, મુઠિયા બફાઈને તૈયાર છે। હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। અને હવે આપણે તે મુઠિયાને કટ કરી લઈશું। તેવી જ રીતે મેં બધા મુઠિયાને કટ કરી લીધા છે। હવે એક કઢાઈમાં મેં તેલ નાખ્યું છે, તેની અંદર 1 ચમચી જેટલી રાઈ નાખી છે
અને આપણે જે કટ કરેલા મુઠિયા હતા તે હવે તેની અંદર નાખીશું. હવે તેની અંદર તલ નાખ્યા છે 2 ચમચી જેટલા, અને હવે આપણે તેને મિક્સ કરી લઈશું. અને તેને હાઈ ફ્લેમ પર 3 મિનિટ સુધી થવા દેવાના.